માતાજી મિત્રો, સ્વાગત છે આપણા બ્લોગમાં। તો આપણે આવી ગયા છે વહેલા જાગી તો ક્યારેયથી, પણ આપણે ભેંસો પાછા આવી ગયા છે। એટલે અમારું ભેંસ વીવણી હતી, એટલે તમને મારા ભેંસનું પાડી બતાવું અને ભેંસે પાડી નાખી છે તો તમને બતાડશું। તો તમે ધ્યાનથી જોઈ લેજો। तो देखो ये पाड़ी है, देख ली, बंद करके आप देख सकते हैं। वो आप उनकी पाड़ी थी, अब उनकी नहीं थी, पर वो पाड़ी पायल ले ली थी। पहली बार पाड़ी आई थी इस भैंस को, तो मैंने ली थी, इस बार पायल लेगी। तो चलो मैं आपको हमारी वो मिर्च बताती हूँ। मुझे हिंदी बोलना थोड़ा थोड़ा आता है मित्रों। मैं पढ़ती तो हूँ, कक्षा 7 में पढ़ती हूँ, पढ़ती हूँ। चलो मैं आपको बताती हूँ हमारी मिर्च। ये है पायल बहन की खेती। देखो वहाँ पर क्या कहते हैं वो कोथमीर, ये मेथी, ये बतौने, हाँ बटाके हैं, ये लहसुन है और ये है टमाटी, ये भी टमाटी है। तो चलो આપણે મરચી જોવા જઈશું। તો તમને અમારી મરચીની બતાવશું। દવા છાંટી હતી પંપે કરીને, તો તમને એ પણ બતાવી દઉં। જોઈ શકો છો મિત્રો, દવા નાખી હતી એટલે કેવું થઈ ગઈ છે, પણ સુપર મરચાં આવ્યા છે મિત્રો, જોઈ શકો છો તમે। જો અહીંયા મરચાં કેવા આવ્યા છે મિત્રો, જો મિત્રો અમારા બટાકા કે મરચાં ગમ્યા હોય તો કમેન્ટમાં કહેજો। જો તમારે પણ આવ્યા હોય તો કમેન્ટમાં કહેજો। આમાં તો 200 રૂપિયાની શાકભાજી આપણે લાવી જ નથી પડતી, કેમ કે અમારે ખેતરમાં હોય જ છે। અને બટાકા તો ખાસ કરીને નહીં લાવવા પડતા, કેમ કે બટાકા તો અમારા વાવ્યા જ છે મિત્રો। પેલા ટોટલ 5 ખેતર વાવ્યા છે આપણે બટાકાના, એ પણ તમને બતાવ્યા જ છે અને તમે દેખ્યા પણ હશે। અને કડચીવાળા હવે નીકળવાના છે, જો નીકળવાના છે ને હું હશું પાસે તો હું વ્લોગ બનાવશે એનો પણ। તો ચલો હવે ઘર તરફ જઈશું। હું ઘર તરફ જઈ રહી છું મિત્રો। જો બટાકા, આ બટાકા છે ને હું જઈ રહી છું ઘરે। મમ્મીને માથું હલાવશે, કેમ કે આજે ગામ જાઉં તું, મારે પાપીનો છોકરો આવ્યો છે એટલે રમાડવા મારે આનો જ નતો, હું તમને બતાવું। તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।